નમસ્કાર મારા વાલા દર્શક મિત્રોને, મારા ભાઈઓને જય માતાજી। બધા મજામાં હશો મિત્રો? વિડીયો પૂરો જોવાનું રાખજો, હા મજા આવશે। આજે તો ધમાકેદાર જોક્સોની શરૂઆત કરવાની છે। અને એક વાત કહું છું કે મારી આ ચેનલની અંદર મારો આ વિડીયો હશે તેનું ઘર વસે એ વિડીયો બહુ ચાલી રહ્યો છે મિત્રો। હા નકે આ પનોતીના વિડીયાને કોણ જોવે કહો, પણ એ વિડીયાને 200 લોકો ઉપર જોવામાં આવ્યો છે। હા અને હજુ વ્યૂઝ અંદર આવી રહ્યા છે, પણ મિત્રો 200 વ્યૂઝથી કોઈ દાડા ના મળે। મારા વિડીયા આગળ શેર કરો, મજા આવશે। કોઈક લોકો મારા 2 જોક્સો સાંભળીને જો હશે તો પણ મને બહુ આનંદ થશે। હા થોડી વાર તો એમનું દુઃખ દૂર થઈ જ જાય। હા હસતું રહેવું એ તો જીવનનો એક નિયમ છે અને હસવામાં બહુ મજા છે, પણ ટાઈમે હસવું, આખો દિવસ હસે કરવું એ ના મેળાવે। કોમે હોય બધાને કામકાજે કરતું રહેવું પડે અને મોજ મસ્તી કરવાનો ટાઈમ મળે એટલે મોજ મસ્તી કરી લેવાની, મનોરંજન કરી લેવાનું। હા એટલે સપોર્ટ કરજો મિત્રો। ગરીબ માણસ છું, તમારો ભાઈ સમજજો, તમારો દીકરો સમજી અને સપોર્ટ કરતા રહેજો। હા સુખ દુઃખ બહુ વેઠ્યા છે, ભાગે જમીન વાવું છું અને એડી જાય છે, પણ થોડોક વિચાર આવ્યો કે હમણાં લાવો આપણે જોક્સના વિડીયા બનાવીને યુટ્યુબમાં નાખીએ તો કોઈ મિત્રો 2 જોક્સો સાંભળે તો કોઈક હશે તો આનંદ થાય। અને તમારા બધાનો જો સપોર્ટ મળશે અને સારા આશીર્વાદ મળશે તો મારી ચેનલ આગળ ચાલશે। હા અને કરમનો તો ફૂટેલો શું શેઠથી હવે નાની ઉંમરમાં લગભગ 6-7 વર્ષનો હતો ને ભગવાને માવતર તો લઈ જ લીધા હતા, એટલેથી અત્યાર સુધીનું બહુ દુઃખ વેઠ્યું છે। ભણ્યો શું, મજૂરી કરી, ઘણી મજૂરી કરીને ભણવાના ચોપડા લાવતો, લુગડા સીવડાવતો, ગણવેશ અને 12 ચોપડી ભણ્યો હતો અને પોલીસ ભરતીની અંદર ટ્રાય કર્યો હતો। હા 2 વાર પરીક્ષામાં પાસ થયો તો, 3જી વાર પરીક્ષા આપવા ગયો હતો ને મારે એક્સિડન્ટ થયો અને મારો પગ 2 જગ્યાએથી ભાગી ગયો। એટલે હવે ખેતીનું કામ કરું છું, હવે થાય એટલું ભાગે જમીન ભાઈ એડી જાય છે કોણ। હવે કિસ્મત અજમાવવાની કોશિશ કરી રહ્યો છું યુટ્યુબમાં, તો મિત્રો સપોર્ટ તમારો મળશે ને તો મારી કિસ્મત ખુલશે, તમારા હાથમાં છે। પબ્લિક તો જેને ઉપાડી લે એને તો વાહવાહી થઈ જાય છે, તો મારામાં એટલી બધી આવડત તો નથી, પણ આ જોક્સો સંભળાવું છું તો મનોરંજન કરાવું છું અને કોઈ વિડીયામાં ભૂલચૂક આવે તો માફ કરજો અને મોજ કરીએ। આપણે જોક્સોની શરૂઆત કરીએ। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો, સપોર્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી, સગા સંબંધી બધે શેર કરજો, એટલું કરજો મિત્રો। શરૂઆત કરીએ આપણે, થોડા ઘણા જોક્સો સાંભળીએ, મનોરંજન કરીએ। હમણે મારા પાડોશીની અંદર 2 બૈરા મારા બેટા વાતો કરતા હતા। એક બૈરું બીજું બૈરુંને કે અલી સાંભળે હે, મારે 20 વર્ષ સુધી એક બાળક નતું, બોલ। પેલી કે એમ, પછી તો તે શું કર્યું તાર? તો પેલી કે કાંઈ નહીં, હું 21 વર્ષની થઈ એટલે મારા પપ્પે મારા લગ્ન કરાવી દીધા, તાર મારા એક છોકરો થયો, બોલ। બાપડું પેલું સાંભળતું હતું બૈરું 2 ભાન થઈ ગયું, બોલો। મિત્રો છોકરીઓ સાથે વધારેમાં વધારે જો દગો કરતું હોય ને તો બીજું કોઈ નહીં, આ ફેર એન્ડ લવલી જ છે, બોલો। આખી જિંદગી લગાડીને ઘસીને આમ તૂટી જાય, ગોરી તો ના જ થાય, બોલો। હા હકીકત છે। હમણાં 2 ઉંદર મારા બેટા બાઇક લઈને ફરતા હતા, કો
અ, અને એવામાં એક વાઘના બચ્ચાએ અંદર બેસવાની લિફ્ટ માગી. એમાંથી એક ઉંદરના બચ્ચાએ જવાબ આપ્યો કે જો વિચારી લેજી, બેસાડી તો દઈએ, પણ પછી તારી માં એમ ના કે ગુંડાઓ સાથે ફરવા કેમ ગયો તો. સાલા ગુંડાના પેટના ઊંધીડા. ગુંડા જ છે ને, રાતે મારા બેટા હુઈ જાય જડ આખી રાત ઘરમાં તોડે. ચેટલા મોહણ ફાડે ને ચેટલા લુગડા કતરી નાખે મારા બેટા. એક નંબરના ગુંડા કહેવાય. હમણાં એક ગામડાના કાકો વિમાનમાં બેસીને ફરવા ગયા અમેરિકામાં. પણ જ્યારે વિમાનમાં સફર કરતા હતા, બરોબર વિમાનમાં બેઠા અને વિમાન ઉડ્યું, એટલે અંદરની જે મેડમો હોય ને, નોકરી કરતી હોય, એને માઇકમાં એલાઉન્સ કર્યું કે કૃપયા દરેક જણ પોતપોતાના બેલ્ટ બાંધી લે. તેમાં કાકો તો ઊભા થઈ ગયા અને બોલ્યા કે મેડમ, ધોતિયું પહેર્યું એ શું કરે? વાહ મારા ગામડિયા. હમણે એક ગામડામાં એક આરોપીને પકડી પોલીસ વાળા અને લઈ ગયા અદાલતમાં હાજર કર્યો. એટલે જજ સાહેબ કે, અલ્યા હરામખોર, તને શરમ નથી આવતી? તું આ ત્રીજી વાર અદાલતમાં આવ્યો છે, બોલ. મારો બેટો આરોપી કે, તમે તો રોજ આવીને ખબકો છો, તમારે તો ડૂબીને મરી જવું જોઈએ ને. આમ કઈને ઉભો રહ્યો કો. એક વખત એક નાનામી જાતી હતી, ઘરેથી નીકળી આમ અને અંદરથી મરદું ઊભું થઈ ગયું, બેઠું થઈ ગયું. કો ચમ ખબર છે? કારણ કે એને એવું સાંભળ્યું, પાછળ પત્ની રોતી રોતી એમ બોલી કે મેં જીવનમાં ક્યારેય એમને કદી તકલીફ જ નથી આપી. હવે હાવ જુઠ્ઠું રોતી હોય પણ મરદું બાપડું ઊભું ના થઈ જાય? આખી જિંદગી કચ કચ ટક ટક કરી કરીને બાપડાને પૂરો કરી નાખ્યો, બોલો. અને પછી રોતા રોતા એમ કે મેં તો કોદાડો અહીંયાને હેરાન કર્યા જ નહીં. હા, હમણાં એક બૈરું સવારમાં ઉઠ્યું, એના પતિને કે આજ તો મારે અડધું માથું દુખે. બાપડો એનો પતિએ જાવ લઈને ગોદડામાં પડ્યા પડ્યા શું જવાબ આલ્યો ખબર? કે તારે અમે અડધું જ છે, તો ભાઈ અડધું જ દુખે, એટલે ચિંતા ના કરીશ, સૈનિક ગોળી ગળીને હુઈ જા. હમણાં 10મા ભણતા એક વિદ્યાર્થીને મેં પૂછ્યું કે બેટા, તું રાત્રે સુવે છે કેટલા વાગે? તો મારા બેટો કે ચોપડી પકડું તો 9 વાગે હુઈ જઉં, અને મોબાઈલ પકડું તો 2 વાગે ને 3 વાગે. મારો બેટો ભયાનક જમાનો આવી ગયો. આ મોબાઈલ તો છોકરાને ભણવા જ નહીં દેવો. નાના હતા તારે અમુક લોકો એવી સલાહ હાલતા કે ડેડકાને પથરા મારો તો કે બોબડી પત્ની મળે. અને હવે ફોન થાય છે પરણ્યા પછી કે એ ટાઈમે ડેડકાને પથરો માર્યો હોત તો સારું હતું, પત્ની તો બોબડી મળે હોત, આ કચ કચ ને ટક ટક તો ના હોભળવું પડોત. સાચું છે નહીં?